કદાચ સૌથી પહેલા કોઈ એવું કીધું હોય કે રેવન્યુ તલાટીની ભરતી આવશે અને 2400 જેવી આવશે, તો અત્યારે ગૌણ સેવાએ ઓફિશિયલી અગત્યની જાહેરાત તરીકે જાહેરાત કરી દીધી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ 3 ની અંદાજિત 2300 જેટલી જગ્યા માટે વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરી વાઇઝ ભરવાપત્રની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. ડન. તો રેવન્યુ તલાટીની સંપૂર્ણ માહિતી તમને આપું છું. રેવન્યુ તલાટીની પોસ્ટ મામલતદાર ઓફિસમાં અથવા કલેક્ટર ઓફિસમાં, બરાબર, અથવા તમને જે સેજો આપ્યો હોય છે સેજાની અંદર તમારે કામ કરવાનું હોય છે. ખાસ તમને સેજો ફાળવેલો હોય. રેવન્યુ તલાટી અને રેવન્યુ ક્લાર્ક બંને છે. રેવન્યુ ક્લર્ક છે એ સીસીઈ ની અંદર આવશે, રેવન્યુ ક્લર્ક છે એ સીસીઈ એ ગ્રુપ છે, બરાબર. રેવન્યુ ક્લર્કની 1600 જગ્યા છે એ સીસીઈ એ ગ્રુપમાં આવશે. તલાટી કમ મંત્રીની જગ્યાએ કઈ પોસ્ટ થઈ ગઈ અપગ્રેડ થઈને, એટલે કે આ પોસ્ટનું નામકરણ ચેન્જ થઈ ગયું છે. તલાટી કમ મંત્રીની જગ્યાએ વિલેજ પંચાયત સેક્રેટરી, આની ભરતી આવવાની છે હો. એટલે જો સીસીઈની આપણી A+B ની ગ્રુપની બેચ છે, ઉદય બેચ, એ પણ શરૂ થઈ રહી છે. એમાં તમારી રેવન્યુ ક્લર્ક, રેવન્યુ તલાટી બંનેનો સમાવેશ થઈ જાય એ પ્રકાર સિલેબસ રહેશે. એ જો તમારે જોઈન કરવાનું 20 થી વધારે બુક્સ છે અને 12 માઇન્ડ મેપ આની અંદર તમને મળવાના હોય છે. એટલે આ આપણી નવી બેચ શરૂ થઈ રહી છે, તો આનો પણ તમે લાભ લઈ શકો છો. જો પંચાયત તલાટી, રેવન્યુ તલાટી, સીસીઈ બધાયમાં અભ્યાસક્રમ કોમન, એટલે કે ટૂંકમાં વિષયો કોમન છે, પેટર્ન અલગ અલગ છે. બધાયમાં ગુજરાતી કરવાનું હોય, બધાયમાં ઇંગ્લિશ લેંગ્વેજ કરવાની, એટલે કે ઇંગ્લિશ ગ્રામર કરવાનું, ગુજરાતી વ્યાકરણ કરવાનું, બધાયમાં જીકે કરવાનું છે, બધાયમાં મેથ્સ કરવાનું છે, બધાયમાં રિઝનિંગ કરવાનું છે. લાયકાત તો બધાને ખબર પડી ગઈ છે કે હવે સ્નાતકો પર જ ભરતી આવવાની છે, એટલે ગ્રેજ્યુએટ થયેલા હોય એ જ ફોર્મ ભરી શકશે, બાકી બધી વાર્તા. નવો અભ્યાસક્રમ તો અહીંયા અભ્યાસક્રમ સીસીઈ પેટર્નનો આવી શકે, બરાબર. એમાં બી ગ્રુપવાળી જે પેટર્ન છે એ પેટર્ન આવી શકે, આવી છેલ્લે ચર્ચા હતી, બરાબર. એટલે બી ગ્રુપની પેટર્નનો અભ્યાસક્રમ આવી શકે એના જેવો, એવી તમારે તૈયારી રાખવાની છે. પગાર 26,000 ફિક્સ. પ્રમોશન અહીં તમને નાયબ મામલતદારમાં મળશે, બરાબર, 4400 ગ્રેડ પેમાં. અભ્યાસક્રમ અનુસારના તમામ પુસ્તકો મળી જશે, અભ્યાસક્રમ અનુસારના તમામ વિડીયો મળી જશે, ટેસ્ટ બધું તમને મળી જવાનું છે. તમારે રેવન્યુ વર્ક કરવાનું. રેવન્યુ તલાટી તરીકે તમારે જમીન મહેસૂલનું કામ કરવાનું. ગામના તમે મહેસૂલી વડા કહેવાય. શું કહેવાય? ગામના મહેસૂલી વડા. અને સેજાની અંદર જે ગામ છે એ ગામની અંદર જમીનના જે રેકર્ડ છે, બરાબર, એ અપડેટ રાખવા, જમીન મહેસૂલ છે એની ઉઘરાણી કરાવવી. તમારી કામગીરી લેન્ડ રેવન્યુ એક્ટ 1879 અન્વયે રહેશે.